વેલકમ. આપણે કન્ટિન્યુએશનની અંદર લાસ્ટ 3 વાક્યમાં જોયું હતું કે અહીંયા ઓલ્ડેસ્ટ કોઈન દ્વારા કેવી રીતે બાળકને સમજાવવામાં આવે છે કે કેવી રીતે એ આ ખાઈ શકે છે, એનો એક સુઝાવ આપવામાં આવે. શું કહે છે? સ્વીટ વિથ ધ ફીઝ મની એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની. મેં તમને અગાઉ કહ્યું પ્રમાણે બોલવું સરળ હતું આ, કે આ પૈસાથી આપણે જલેબી ખાઈશું અને સ્કોલરશિપના પૈસાથી ફીસ ભરીશું એમ. વોટ આર યુ સેઇંગ? ઇઝન્ટ રાઇટ? આઈ રિપ્લાઇડ. શું કહે છે? વોટ આર યુ સેઇંગ? ઇઝન્ટ રાઇટ? આઈ રિપ્લાઇડ બટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર. પોતે ને પોતે છોકરો એક માનસિકતામાં આવે છે, વિચારે છે શું બરાબર તો છે ખરું ને, બટ ઇઝન્ટ રોંગ આઈધર. ખોટું પણ નથી અને આ સાચું પણ નથી કહે છે. આઈ એમ નો, હજી તેમ છતાંય કહે છે છોકરો એમની વાતોમાં આવતો નથી. શું કહે છે? આઈ એમ નોટ અ કોમન શોર્ટ ટાઈપ ઓફ બોય. હું કોઈ સામાન્ય છોકરો નથી કહે છે. ધ કોઇન્સ આર્ગ્યુડ. છોકરો હજી પણ માનવા તૈયાર નથી. તરત જ સિક્કાઓ એની સામે દલીલ કરે છે. બટ ધેન, તું સામાન્ય ટાઈપનો કે છોકરો નથી તો પણ કહે છે બટ ધેન those jalebis are not common sort of jalebis either. તું સામાન્ય નથી ને કહે છે, તો આ જલેબી પણ સામાન્ય નથી કહે છે. એ કેવી છે? દે આર ક્રિસ્પ. ક્રિસ્પ મતલબ કડક, તાજી, એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. એકદમ રસદાર છે કે છે એમ. ત્યારબાદ ધ કોઇન્સ વેર. સિક્કાઓ જે છે કે છે કીન. કીન મતલબ આતુર હોવું, એગર. સો કીન ઓન બિંગ સ્પેન્ડ ધેટ ડે. સિક્કાઓ કે જે આ દિવસે વેચાવા માટે ખૂબ જ આતુર જ હતા કે છે. દે કેપ્ટ અપ ધેર એટેમ્પ્ટ્સ. એટેમ્પ મતલબ ટ્રાય, પ્રયત્ન કરવા. તો આવા શબ્દો, સિમિલર શબ્દ આપણે યાદ રાખવો પડે. પ્રયત્ન કરવો એટલે શું થાય? ટ્રાય. એવી રીતે અહીંયા શોર્ટ. શોર્ટ લખી દે તો અહીંયા જવાબ મળી ગયો. શોર્ટ મતલબ ટાઈપ, પ્રકાર. તો આ પ્રમાણે કહે છે કે આજે સિક્કાઓ વેચાવા માટે ખૂબ જ આતુર હતા. દે કેપ્ટ અપ ધેર એટેમ્પ્ટ. સિક્કાઓથી બનતા પ્રયત્નો તેઓએ કર્યા છે. ફાઇનલી, અંતે કહે છે છોકરો એમની વાતોમાં આવીને ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ. હું સીધો છેવટે કહે છે દુકાન તરફ ગયો કે છે. ટેરિફાઈડ આવ્યો, ડરતો હતો કે હું આવું કરું છું યોગ્ય છે કે નહીં એમ. બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ. હલવાઈ મતલબ મીઠાઈની દુકાન પર કામ કરનાર વ્યક્તિ. આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વે. વે મતલબ વજન કરવું, માપન કરવું. ટુ વે વોલ 1 રૂપીઝ ઓફ અ જલેબી. હવે વિચાર કરો કે છે વોલ 1 રૂપીઝ, તો એ રૂપિયાનું ત્યાં મૂલ્ય હતું. એટલા માટે આપણે 1 રૂપિયાની જલેબી લેવા જાઓ, એક થપ્પડ લગાવીને ઘેર શું નીકળી પડ્યો છે ગાંડાની માફક એમ. પણ અહીંયા 1 રૂપિયાની વેલ્યુ છે, એટલા માટે વોલ રૂપીઝ વર્થ ઓફ જલેબીઝ. એક આખા રૂપિયાની કે છે મને જલેબીઝ આપો કે છે. ધ હલવાઈ પણ જો કેવી રીતે આપે છે, ઓપન અપ અ વોલ ન્યૂઝપેપર. એક આખા ન્યૂઝપેપરનો ભાગ કે છે લીધો. એન્ડ હીપ. હીપ મતલબ ઢગલો કરવો. પેપર મૂક્યા પછી એના ઉપર જલેબીનો ઢગલો કરે. હીપ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ. અને એક આગળની અંદર જલેબીનો કૂચડાઓ મૂકીને વજન કર્યો, ઢગલો કર્યો એમ. અને ત્યાં આગળ રૂપિયો આપીને 1 રૂપિયાની જલેબી લીધી કે છે. અને તરત જ આઈ ક્લચ્ડ. ક્લચ મતલબ મજબૂત પકડવું. આઈ ક્લચ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ. આપણે જોઈએ કોઈ વસ્તુ આપણે આમ એકદમ આપણે છાતીને લપાઈને પકડી રાખીએ એ પ્રમાણે. આઈ ક્લચ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રેન ઇન ટુ અ ગલી. અને ગલી મતલબ નાનકડી સાંકડી જગ્યા, ત્યાં તરફ ભાગ્યો કહે છે. વેન આઈ રીચ ધ સેફર કોર્નર. અને જ્યારે છેવટે કહે છે કે હું સલામત જગ્યાએ પહોંચ્યો. સલામત જગ્યાએ મતલબ જ્યાં એને કોઈ જોઈ ન શકે. એન્ડ ત્યાં જઈને કહે છે આઈ બિગેન ટુ ડેવર. જો ડેવર મતલબ ઈટ ગ્રીડીલી, ખાવું, કન્ઝ્યુમ. ક્યાં આગળ કહે છે? ગ્રીડીલી, કંજુસાઈપૂર્વક સંતાડીને ખાવું એટલે ગ્રીડી કહી શકાય.
કે આઈ ડેવર અથવા આરોગવું ખાવાનું શરૂ કર્યું કે છે. આઈ બિગેન ટુ ડેવર ધ જલેબીઝ ખાવાનું શરૂ કર્યું. આઈ એટ સો મેની કે છે મેં તો એટલી બધી ખાધી ને કે ઇફ એની વન પ્રેસ્ડ માય સ્ટમક એટલે શું થાય? પેટ. એને બીજા શબ્દમાં કહેવું હોય તો શું થાય? બેલી. સ્ટમકને બીજા શબ્દમાં શું કહેવાય? બેલી. અને બીજું કહેવું હોય તો ટમી. તો આ પ્રમાણે કહે છે ઇફ એની વન પ્રેસ્ડ માય, જો કોઈ વ્યક્તિ કે છે એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ મારા પેટને દબાવે કે છે, પણ કેટલું? અ લિટલ, થોડુંક. તો શું થાય કે છે? જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ મતલબ બહાર આવી જવું. ધ જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ માય ઇયર્સ એન્ડ માય નોસ્ટ્રિલ્સ. મારા કાન અને નોસ્ટ્રિલ મતલબ નસકોરા, નાક માંથી શું કરી જાય કે છે? બહાર આવી જાય. એટલી બધી જલેબીઝ કે છે એને ખાધી. વેરી ક્વિકલી. અને જ્યાં એ બેસીને ખાઈ રહ્યો હતો ત્યાં કહે છે ધ બોયઝ ફ્રોમ ધ એન્ટાયર મતલબ વોલ, બધા, સંપૂર્ણ. વેરી ક્વિકલી ધ બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ્ડ મતલબ શું થશે? ગેધડ મતલબ ભેગા થવું. એ જ્યાં બેસીને ખાઈ રહ્યો હતો ત્યાં આગળ આજુબાજુના બધા છોકરાઓ ટોળે વળી ગયા. ઇન ધ ગલી. બાય ધ ટાઈમ, અને એ સમયે ક્યારે? જ્યારે જલેબી ખાઈને બેઠો છે એ ટાઈમે. બાય ધ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ મતલબ હેપી, ખુશ. આઈ વોઝ સો પ્લીઝ, જલેબી ખાધા પછી કે છે આ લખ્યું છે આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીઝ ધેટ, જલેબીઝ જે ફૂલ હતી કે છે એના જલેબી ખાઈને જે પેટ ફૂલ હતું એના કારણે કે છે આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન, કે છે હું મૂડમાં આવી ગયો, એમ થોડો આનંદ કરી લેવો એમ. અને જે જલેબી ખાધા પછી વધી હતી કે છે આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ મતલબ હાથોહાથ આપવું. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ ધ જલેબી ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ, આજુબાજુમાં રહેલા બાળકોને આપવાનું શરૂ કર્યું. આઈ રસ્ટ મતલબ દોડી જવું, કારણ કે એ જે 1 રૂપિયા લાવ્યો તો ખાધી, બધાને ડિલિવર્ડ કરી. અને ફરી એકવાર કહે છે આઈ ડેશ ટુ ધ હલવાઈ એન્ડ બોટ, એની પાસે ગયો કે છે એન્ડ બોટ 1 more rupees વર્થ ઓફ જલેબી. ફરી એકવાર કહે છે 1 રૂપિયાની બીજી જલેબી લઈ આવ્યો કે છે એમ. એન્ડ કેમ બેક એન્ડ સ્ટૂડ ઓન ધ ચબૂતરા એટલે તો ખબર પડે પક્ષીઓને ચણ નાખવાની ઊંચી જગ્યા કે જે આપણા શહેરીકરણોમાં જોવા ના મળતી હોય, પણ અત્યારે થોડા આધુનિક પ્રકારે આપણે લોખંડના બનાવેલા હોય, પણ ગામડાઓમાં માટી ઈંટોથી બનાવેલી જગ્યા હોય કે એના ઉપર જઈને બેઠો કે છે. એન્ડ વન ઓફ ધેમ હાઉસ, ચબૂતરાના એક મકાન ઉપર. એન્ડ લિબરલી એકદમ ફ્રીલી કે છે, લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ કરવું મતલબ વિતરણ કરવું. લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબી ટુ ધ ચિલ્ડ્રન, બધા જ બાળકોને કે છે દાન કરતો હોય એમ સ્વતંત્રતાથી ખુશ થઈને આપી રહ્યો હતો. બાય નાવ, એ જ્યારે આપી રહ્યો હતો ત્યારે કે છે બાય નાવ ધેર વોઝ અ હ્યુઝ મોબ. જો MOB, મોબ એટલે શું થાય? ક્રાઉડ, ટોળું, લોકોનું ટોળું હોય એને મોબ કહેવાય, ક્રાઉડ કહેવાય. ઓફ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ મી, કે છે બહુ બધા બાળકો કે છે મારી બાજુમાં ભેગા થઈ ગયા કે છે. બાળકો તો હતા કે છે, પણ ધ બેગર્સ ટુ લોન્ચ્ડ એન એસેલ્ટ, ત્યાં તો કે છે ભિખારીઓએ પણ હુમલો કર્યો, મતલબ ભેગા થવા લાગ્યા, ટોળે વળવા લાગ્યા કે છે. તો હવે શું થયું? ફરી એકવાર આટલા બધા લોકો એકત્ર થયા તો એમને પણ ખવડાવવું પડે ને કે છે. માટે કે છે આઈ બોટ ધ જલેબીઝ ફોર ધ રિમેનિંગ 2 રૂપીઝ એઝ વેલ, કે જે પછીના જે 2 રૂપિયા વધ્યા હતા કે છે એની પણ 2 રૂપિયાની લાવી દીધી. પહેલાં 1 રૂપિયાની લાવ્યો, પછી 1 રૂપિયાની, બાકી 2 રૂપિયાની. એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ, બધાને બિંદાસ આપી દીધી. ધેન આઈ વોશ્ડ માય હેન્ડ, કે જે મેં મારા હાથને સાફ કર્યા. એન્ડ માઉથ, મોં, એટ ધ પબ્લિક ટેપ મતલબ જાહેર નળ. એન્ડ રિટર્ન એટ હોમ, અને ઘરે પરત ફર્યો. અને ઘરે પરત તો ફર્યો પણ કેવો ચહેરો લઈને?
આપણે કંઈક નાટક કરીને કંઈક ઝઘડો કરીને આવ્યા હોઈએ ને ત્યારે આપણે ઇનોસન્ટલી ઘરમાં કંઈ બોલીએ નહીં થોડી વાર. લખ્યા છે પુટિંગ ઓન સચ અ ઇનોસન્ટ ફેસ, એવો નિર્દોષ ચહેરો કરીને કે એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ જલેબી ઓલ માય લાઈફ. મારા જીવનમાં કહે છે એક જલેબીનો ટુકડો એ પણ ન જોયો હોય એવું નિર્દોષ ચહેરો કરીને ઘરે પરત આવ્યા. ડાયજેસ્ટિંગ મતલબ પાચન કરવું. ડાયજેસ્ટિંગ જલેબી બીકમ અનધર મેટર. હજી તો જે ખાધી હતી જલેબી કે છે એને પચાવી એક તો સમસ્યા હતી જ કે છે. અને એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. અને ઘરે જઈને કહે છે ડિનર પણ એટલું જ ખાવું પડે. ન ખાઈએ તો ભાઈઓને ખબર જ હશે કે આપણે એમ કે મમ્મી ઈચ્છા નથી ખાવાની તો એને ખબર પડી જ જાય કે આજે આ ક્યાંક બહાર બ્રેકફાસ્ટ કરીને જ આવ્યો છે એમ. એટલા માટે કહે છે ઘરે જઈને તો શું કરવું પડ્યું, ખાવું જ પડ્યું. એના કારણે ભાઈની પરિસ્થિતિ, પેટની હાલત ગંભીર થવા લાગી. થેન્ક યુ. પછી આગળ ચાલીએ.